ઉખાણાની રમઝટ. ઉખાણું પેલું. એક થાળીમાં બે લાડવા, જોયા કરે આખા ગામડા. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે આંખો. ઉખાણું બીજું. ચારે ભાઈ ખેતર જાય, પાછળથી એક લકીર થાય. તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે હળ, બળદ અને ખેડૂત. ઉખાણું ત્રીજું. માથા પર પાગને પેટ ખાલી, ગામે ગામ કરે રખવાલી. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે કૂવો. ઉખાણું પાંચમું. પગ વગર ખેતર ફરે, પેટ ભરાય તો ઘર ભરે. બોલો એ કોણ હોઈ શકે? તો મિત્રો આનો જવાબ છે વરસાદ. ઉખાણું છઠ્ઠું. સાંજે જન્મે સવારે મરે, દિવસભર લોકોને ધરે. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ચંદ્ર. ઉખાણું સાતમું. એક બાઈ એવી ચતુર નાર, ઘર ઘર ફરે બિન પગતર ભાઈ. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે સાવરણી. ઉખાણું આઠમું. પગ વગર ખેતર ફરે, આવે ત્યારે ખેડૂત હસે. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે પાણી. ઉખાણું નવમું. નાનું ઘરને લાખો દીવા, રાત પડે ત્યારે જગમગ જીવા. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે તારા. ઉખાણું દસમું. ધોળો ઘોડો દોડતો જાય, પાછળ સફેદ રસ્તો થાય. બોલો એને શું કહેવાય? તો મિત્રો આનો જવાબ છે ચોક. ઉખાણું 11મું. લીલું ઘરને લાલ મહેમાન, કાપો ત્યારે મીઠી જાન. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે તરબૂચ. ઉખાણું 12મું. આગળથી આવે પાછળ જાય, પણ કદી પાછું ન વળાય. તો બોલો એને શું કહેવાય? તો મિત્રો
મિત્રો આનો જવાબ છે સમય. ઉખાણું 12મું. એક પગે ઊભું રહે, પાણી પીવે ને જીવે. બોલો એને શું કહે? તો મિત્રો આનો જવાબ છે ઝાડ. ઉખાણું 13મું. નાનું એવું ઘર બનાવે, પોતે એમાં કદી ન સમાય. બોલો એ કોણ હોઈ શકે? તો મિત્રો આનો જવાબ છે કરોડિયો. ઉખાણું 14મું. દિવસભર દોડ્યા કરે, પણ પોતાનું ઘર કદીય ન છોડે. બોલો એને શું કહે? તો મિત્રો આનો જવાબ છે ઘડિયાળના કાંટા. ઉખાણું 15મું. ગામનો રાજા માટી ખોદે, ખેડૂત વગર કોઈના જમે. બોલો એ કોણ હોઈ શકે? તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે ઊંધઈ, કીડી.